હાલ મિત્રો, ગુજરાત માર્કેટની કે ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું શાકિર વડિયા। 1 મિનિટમાં ખેતીના સમાચાર જોઈશું। ડુંગળીની મોટી આવક સામે ભાવમાં કડાકો। નવા અજમાની આવકમાં ક્વોલિટી નબળી છતાં બજાર ટકેલા। અમરેલીના લીલિયા પંથકમાં અજમાના 15 દિવસ પછી રેગ્યુલર કાપણી શરૂ થશે। ડુંગળીની બજાર નિયંત્રણમાં લેવા કેન્દ્ર સરકારે ગયા ડિસેમ્બરના નિકાસદારોમાં લોક કરી દીધા છે। ડુંગળીની આવક ધરાવતા યાર્ડ તથા ચેરમેનો તથા કિસાન સંઘ જેવા સંગઠનોએ એકજૂટ થઈને ડુંગળીના ભાવ ટકી રાખવા માટે મહેનત કરવી પડશે। આ વખત શિયાળુ સિઝનના વાવેતરમાં ધાવાણામાં ઘટાડો થયો છે। દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં જીરાનું જોખમ ન ખેડવા ઈચ્છતા ખેડૂતોએ જ ધાણાનું વાવેતર કર્યું છે। ચાલુ વર્ષમાં રાજ્ય સરકારના 16 ડિસેમ્બરના આંકડા મુજબ ધાણાનું વાવેતર 1.3 લાખ હેક્ટર પહોંચ્યું છે। વાત કરીશું કપાસની, તો કપાસમાં ગઈકાલે 2,61,775ની આવક સામે આજે ઘટીને 2,08,665 રૂપિયા જ રહ્યા હતા। આગળ વાત કરીએ ઘઉંની બજારમાં વેચાવલીના અભાવે ક્વિન્ટલે વધુ 30 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો। ઘઉંની બજારમાં સરકારી ટેન્ડરના ભાવ ઊંચા અને ક્વોલિટી માલવલ રાજમાં હોવાથી બજારમાં તેજી જોવા મળી। બાજરીની બજારમાં નીચી સપાટીથી બે તરફી અથડાતા ભાવ। ડીસામાં બાજરીની આવકો ઘટીને 800 બોરી જોવા મળી હતી। વાત કરીશું લસણના ભાવમાં ઘટ્યા ભાવથી કિલોએ 20 થી 50 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો। એનું કારણ જોવા જઈએ તો ચાઇનીઝ લસણના ગભરાટના વધારા હોવાથી બજારો તૂટ્યા હતા, જેની સામે ખેડૂતે મક્કમતા દર્શાવી।